જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયના અધ્યક્ષસ્થાને મતદાન જાગૃતિને અનુલક્ષીને બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બેઠકમાં મતદાન જાગૃતિ માટે મેરેથોનનું આયોજન કરવું તેમજ વિવિધ કેમ્પેઇન ચલાવવા બાબતે ચર્ચા કરવામાં આવી હતી। જે મુજબ પાટણ જિલ્લાના મુખ્ય મથક પાટણ ખાતે આગામી સમયમાં યોજાનાર લોકસભા સામાન્ય ચૂંટણી 2024ને ધ્યાને લઈ મતદાન જાગૃતિના ભાગરૂપે તથા વધુમાં વધુ લોકો મતદાનમાં ભાગીદારી નોંધાવીને લોકશાહીને વધુ મજબૂત બનાવે તે અર્થે પાટણ ખાતે આગામી તારીખ 24/2/2024ના રોજ 7:30 કલાકે રન ફોર વોટ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે। આગામી દિવસોમાં તમામ તાલુકા ખાતે રન ફોર વોટ મેરેથોનનું આયોજન કરવામાં આવનાર છે। પાટણના બગવાડા દરવાજાથી શરૂ કરેલી રેલવે સ્ટેશન થઈ પાછી બગવાડા દરવાજા સુધી મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે। જિલ્લાના વધુને વધુ લોકોને આ મેરેથોનમાં ભાગ લેવા માટે આહવાન કર્યું છે। વધુમાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આ સાથે મહિલા મતદારોને પોતાનો મતાધિકારનો ઉપયોગ કરે અને મહત્તમ મહિલાઓ દ્વારા મતદાન કરવામાં આવે તે અર્થે મારી માતા દેશની ભાગ્ય વિધાતા અને પ્રથમ વખત મતાધિકારનો ઉપયોગ કરી રહેલ યુવા મતદારોને સહભાગી બનાવવા બલૂન આવે છે કેમ્પેઇન શરૂ કરવામાં આવ્યું છે। લોકોને બહોળા પ્રમાણમાં જોડાવા તથા મતદાનમાં ભાગીદારી નોંધાવવા અપીલ કરવામાં આવે છે।